દેશવ્યાપી ઘૂસણખોરી વિરોધી અભિયાન વચ્ચે રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના નેતૃત્વમાં ઔદ્યોગિક વિસ્તારોમાં મેગા ડ્રાઇવ યોજી 140થી વધુ શંકાસ્પદોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 4 બાંગ્લાદેશી મહિલાઓ કોઈપણ કાયદેસરના દસ્તાવેજો વગર વસવાટ કરતી મળી આવતા ચકચાર મચી છે. પકડાયેલી મહિલાઓ ભારતમાં કઈ રીતે ઘૂસી અને અહીં કોના સંપર્કમાં હતી તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલ આ મહિલાઓની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. ઘૂસણખોરો સામેની આ કડક કાર્યવાહીથી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. 140 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત કરી, જેમાં 4 મહિલાઓ ઝડપાઈ છે. મારી સાથે વિજયસિંહ ગુર્જર છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવી છે? ગુજરાત રાજ્યમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી સરના નિર્દેશમાં અને રાજકોટ રેન્જમાં માનનીય રેન્જ આઈજી સરના માર્ગદર્શનમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ જો અવૈધ બાંગ્લાદેશી નાગરિકો છે એના માટે આપણા જિલ્લામાં કરવામાં આવ્યું, જેમાં 140 જેટલા શંકાસ્પદ લોકોને વેરીફાઈ કરવામાં આવ્યા અને જિલ્લાની 15થી વધારે ટીમોની રચના કરવામાં આવી હતી અને ફાઇનલી 4 લોકો આમાંથી આઈડેન્ટિફાઈ થયા જે બાંગ્લાદેશી હતા અને વગર કોઈ મંજૂરી કે વિઝા વગર અહીંયા આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં સ્ટે કર્યો હતો. 4 મહિલાઓ છે. હાલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આને રાખવામાં આવી છે. પૂછપરછ કરી રહ્યા છીએ. એને તમામ પાસે આધાર છે ઇન્ડિયાનું અને આ આધાર ક્યાંથી બનાવ્યો એના વિષયમાં પૂછપરછ કરી રહ્યા છીએ અને કયા રૂટથી એ લોકો ક્યારે આવ્યા હતા અને અહીંયા પછી ક્યાં ક્યાં સ્ટે કર્યો, કઈ જગ્યા રહ્યા, શું કામ કર્યો, આ બધા વિષયમાં પૂછપરછ હાલ ચાલી રહી છે અને આ પૂરો થયા પછી આને ડિપોર્ટ કરવાની અને ડિટેન કરવાની જે કામગીરી છે. કેટલા સમયથી આ વિસ્તારમાં છે અને શું કામ વ્યવસાય કરતા હતા? અમુક આમાંથી કોઈ 1 વર્ષથી છે, કોઈ 2 વર્ષથી છે. આમ પ્રાઇમરી પૂછપરછમાં કહે છે એ લોકો અને ડિટેલમાં હાલ પૂછપરછ ચાલુ છે અને 4 મજૂરી કામ બતાવે છે કે અમે લોકો મજૂરી કામ કરતા હતા. ડિટેલમાં એક વખત પૂછપરછ કરીએ અને ફોનના ડાટા એકવાર ચેક કરીએ તો ક્રોસ એક્ઝામિન કરીએ ત્યારે આની સચ્ચાઈ સામે આવશે. જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વધારે છે, લોકોને શું અપીલ કરશો? કોઈ પણ લોકોને આપણા ઉદ્યોગમાં, વ્યવસાયમાં નોકરી આપવાથી પહેલાં એનું પોલીસ વેરિફિકેશન જે છે એ ફરજિયાત કરાવવું જોઈએ અને આપણા ખેતરમાં પણ ભાગિયા તરીકે કે કામ કરવાવાળા તરીકે કોઈ માણસને રાખતા હોય તો એનો પણ પોલીસ વેરિફિકેશન કરાવવું જોઈએ. આપણે ખાલી આધાર કાર્ડને નાગરિકતાનું પ્રમાણ નહીં માનવું જોઈએ. પોલીસ વેરિફિકેશનથી ના કેવલ ખબર પડશે કે માણસ ક્યાંનો છે, બલકે એનું ક્રિમિનલ હિસ્ટ્રી શું છે આ પણ ખબર પડશે. તો આ ફરજિયાત કરાવવું જોઈએ. સાહેબ, કોઈ પણ જગ્યાએ નોકરીમાં જોડાય છે, રજિસ્ટ્રેશન નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવતા ન હોય, તેમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આ લોકોના વિરુદ્ધમાં સમય પર અમે લોકો જાહેરનામા ભંગના કેસીસ કરતા હોય છે અને જે કોઈ ગુનાખોરીમાં સંકળાયેલો મિલે તો આમાં જે માણસ એને રાખે છે એના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે છે. જે રીતના વિજયસિંહ ગુર્જર સાથે વાત કરી, 4 જેટલી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી છે. હાલ તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન ધ્રુવ જેઠવા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.